ધ્રાંગધ્રા શહેરમાં અષાઢી બીજના પાવન અવસરે ભગવાન જગન્નાથજીની 13મી ભવ્ય રથયાત્રામાં આસ્થા અને ભક્તિનો અદ્ભુત માહોલ જોવા મળ્યો. ધ્રાંગધ્રા સંસ્કારધામ ગુરુકુળ અને રથયાત્રા સમિતિના સંયુક્ત આયોજન હેઠળ નીકળેલી આશરે 3 કિલોમીટર લાંબી રથયાત્રામાં હજારોની સંખ્યામાં ભક્તો સ્વયંભૂ જોડાયા હતા. ભગવાન જગન્નાથજી પોતાના ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજી સાથે સુશોભિત રથમાં બિરાજમાન થઈ શહેરના મુખ્ય માર્ગો પર ભક્તોને દર્શન આપ્યા હતા. માર્ગમાં ઠેર ઠેર પુષ્પવર્ષા, આરતી અને જયઘોષ સાથે રથયાત્રાનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. રથયાત્રામાં ભજન કીર્તન, ઢોલ નગારા અને ધાર્મિક વાતાવરણ વચ્ચે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. રથયાત્રા દરમિયાન સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેના કારણે સમગ્ર યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. અંતે હળવદ રોડ સ્થિત સંસ્કારધામ ગુરુકુળ ખાતે ધર્મસભા સાથે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાનું વિધિવત સમાપન કરવામાં આવ્યું. TV18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર દિવાન મોહયુદ્દીન, ધ્રાંગધ્રા.